સમઘટકતા લેક્ચર 4 લાસ્ટ લેક્ચરની અંદર સીસ અને ટ્રાન્સ સમઘટકતાની વાત કરી. સમઘટકતાનું અવકાશીય સમઘટકતાની પહેલાં વાત કરતા હતા. એની અંદર એનું બધું વર્ગીકરણ ને એની વાત થઈ. આપણે સમઘટકતામાં કન્ફર્મેશનલ ને કન્ફિગ્યુરેશનલ, વિન્યાસી સમઘટકતા ને અણુકોણાત્મકતા. અણુકોણાત્મકતા જે હોય એમાં સિગ્મા બંને આજુબાજુ રોટેશન ફ્રી હોય એટલે તમે ફેરવીને જુદા જુદા કન્ફર્મર્સ બનાવી શકો. આમાં તો પાઈ બોન્ડ આવેલો હોય, રિજિડ બોડી હોય એટલે રિજિડ થઈ ગયું હોય તો આમાં તમે છે એ રોટેશન નથી કરી શકતા. અને રોટેશન નથી કરી શકતા એટલે અવકાશની અંદર પરમાણુઓની સાપેક્ષ ગોઠવણી જુદી જુદી બને અને તમે એ બે સંયોજનોને અલગ અલગ કરી શકો. એ સંયોજનોના ગુણધર્મો પણ અલગ અલગ હોય. એની અંદર પણ પછી આગળ આપણે જોયું હતું કે સીસ ટ્રાન્સ, તો સીસ અને ટ્રાન્સ બેના ગુણધર્મ અલગ અલગ હોય. એના બોઇલિંગ પોઈન્ટ છે, એના મેલ્ટિંગ પોઈન્ટ છે, આ બધી જ વાત છે એની અલગ અલગ હોઈ શકે. દ્રાવ્યતા છે, સ્થિરતા છે, તો આ બધા પોઈન્ટ્સ છે એની આપણે ડિસ્કશન કરેલી હતી. સીસ ટ્રાન્સમાં એમાં આપણે છે એક કન્ડિશન એવી કીધી હતી કે રિસ્ટ્રિક્ટેડ રોટેશન સિસ્ટમ છે એ જોઈએ તો જ જીઆઈ શો કરી શકે. અને જીઆઈની અંદર જુદા જુદા ટાઈપ હતા. સીન, એન્ટી, સીસ ટ્રાન્સ, એન્ડો એક્ઝો છે કે પછી ઈ અને ઝેડ છે. તો એ બધાની વાત છે એ આજે આપણે આગળ કરવાના છીએ. પહેલાં એલટીનો એક ક્વેશ્ચન છે એ જોઈએ તો કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, એનહાઇડ્રાઇડ છે, એસ્ટર છે, એસિડ ક્લોરાઇડ છે, એમાઇડ છે, સાઇનાઇડ છે, આઇસોસાઇનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, થાયોઆલ્કોહોલ, એમિન, આ બધાના ક્રિયાશીલ સમૂહના નામ, એના પૂર્વક પ્રત્યય છે એ એક વખત જાતે તમે લખો અને પ્રેક્ટિસ કરો. બરાબર? તો એક વખત છે આના ફોર્મ્યુલા, જેમ કે કાર્બોક્સિલિક એસિડ હોય તો COOH, એનો સેકન્ડરી સફિક્સ શું આવે? ઓઇક એસિડ ઓર આઇક એસિડ. બીજું કાર્બોક્સિલિક એસિડ સેકન્ડરી પ્રિફિક્સમાં લેવાનો થાય તો કાર્બોક્સી. આ રીતે આવી પણ એક કન્ડિશન જોઈતી કે ચક્રીય બંધારણમાં દ્વિબંધને કારણે ભૌમિતિક સમઘટકતા ઓછામાં ઓછા 8 કાર્બન હોય ત્યારે શક્ય બને. 8થી ઓછા હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા છે એ નથી જોવા મળતી. રિંગની અંદર ડબલ બોન્ડ હોય ત્યારે એને એન્ડો ડબલ બોન્ડ કહેવાય. અને રિંગની અંદર ડબલ બોન્ડ આવતા હોય ને રિંગ છે એ સીસ અને ટ્રાન્સ બેની અંદર વિભાજિત થાય એની માટે થઈને 8 કાર્બન છે એ ઓછામાં ઓછા હોવા જોઈએ. અને એમાં પણ તમને ખ્યાલ છે કે 8, 9 અને 10 કાર્બન હોય ત્યારે 8, 9 અને 10 કાર્બન હોય ત્યારે સીસની સ્થિરતા 8 હોય, 9 હોય કે 10 હોય તો આવામાં સીસની સ્થિરતા ટ્રાન્સ કરતાં વધારે હોય. દાખલા તરીકે આપણે ઓક્ટીન જોયેલું હતું. આમાં બે હાઇડ્રોજન સેમ સાઈડ રહે છે. આ કયો સમઘટક કહેવાય? સીસ ઓક્ટીન. ટ્રાન્સ ઓક્ટીન બનાવવા માટે થઈને આ ટ્રાન્સ ઓક્ટીન છે. તો સીસ અને ટ્રાન્સમાંની સ્ટેબિલિટી કેવી હોય? વધારે. પછી 11 અને 12 આ જ્યારે આવેલા હોય, આવા ચક્ર આવેલા હોય ત્યારે ટ્રાન્સ આની સ્થિરતા વધારે હોય સીસ કરતાં. દાખલા તરીકે આપણે આ રીતે છે હું ડ્રો કરું છું. કેટલા કાર્બન છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. આ શું કહેવાય? સાયક્લોડુડેકેન. તો આની અંદર તમે અહીંયા આગળ છે એ ડબલ બોન્ડ પ્લેસ કરો તો આ સીસ બન્યો કહેવાય. અને અહીંયા આગળ છે એ તમે ડબલ બોન્ડ મૂકો તો એક અહીંયા આગળ ને એક અહીંયા આગળ. આ કયો બન્યો? ટ્રાન્સ. આમાં સ્ટેબિલિટી કોની વધારે હોય? આની. આ ટ્રાન્સ છે ને આ કયું છે? સીસ. તો 8, 9 અને 10 આનું રીઝન છે ને એના અણુની અંદર જે પરમાણુ વિસ્થાપિત સમૂહ આવેલા હોય એની વચ્ચે થતું વાન્ડર વાલ્સ અપાકર્ષણ બળ જવાબદાર છે. ડિટેલની અંદર આમાં કોઈ પડવા જેવી વાત નથી. આ જસ્ટ ખાલી તમે આવું યાદ રાખો. બરાબર? તો આમાં ઇન્ટરએટોમિક રિપલ્ઝન જે થાય એને હિસાબે થઈ અને આવું આપણને ઓબ્ઝર્વેશન જોવા મળે છે.
અહીંયા આગળ છે એ જો મેં સાયક્લો ઓક્ટિન છે એના સીસ અને ટ્રાન્સ બે સ્વરૂપો મેં બતાવેલા છે, એ રીતે જ ડ્રો કરેલા છે, એટલે એમાં કોઈ ચેન્જ નથી. સાયક્લો ઓક્ટિન પછી સાયક્લો ડેકિનની અંદર પણ આવું થઈ શકે, સીસ અને ટ્રાન્સ. એમાં પણ જો એનો ટ્રાન્સ આઇસોમર છે, સીસ પણ બનાવી શકાય. 8, 9 ને 10 સભ્યવાળા ચક્રીય આલ્કિન હોય તો એની સ્ટેબિલિટીમાં સીસ વધારે સ્ટેબલ હોય ટ્રાન્સ કરતાં, અને 11 કે તેથી વધુ સભ્યવાળા ચક્રીય આલ્કિનની સ્ટેબિલિટીમાં જોઈએ તો એમાં સીસ કરતાં ટ્રાન્સની સ્ટેબિલિટી વધારે હોય. ડેકાલિનના પણ આપણે આઇસોમર છે એ બનાવેલા હતા, સીસ ડેકાલિન અને ટ્રાન્સ ડેકેલિન. તમારે અહીંયા આગળ બાયસાયક્લો રિંગની અંદર જે બે ફ્યુઝડ કાર્બન છે એ આવેલા હોય એની ઉપરના વિસ્થાપિત સમૂહો, હાઇડ્રોજન હોય તો પણ ભલે, ત્યાં મિથાઇલ આપેલું હોય તો પણ ભલે, એ તમારે છે એ જોવાના થાય. તો આમાં સીસ અને ટ્રાન્સ આ રીતે છે એ જોવા મળે. સી ડબલ બોન્ડ સી સિસ્ટમ હોય ત્યારે બે ગ્રુપ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ચેન્જ થવું જોઈએ. આ તો આપણે પહેલાં જ ડિસ્કશન કરી લીધેલી હતી. મિથાઇલ અને મિથાઇલ નજીક નજીક હોય, સેમ સાઈડ હોય ત્યારે એની વચ્ચેનું ડિસ્ટન્સ L1 ઓછું હોય, સામે છે એ થઈ જાય, ઓપોઝિટ સાઈડમાં થાય ત્યારે એમની વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય, અને L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 એન્ડ ધેટ્સ વાય ધીસ ટુ કમ્પાઉન્ડ્સ આર ટોટલી ડિફરન્ટ. એ તો એની સાબિતી છે. નાઇટ્રોજન હિટ્રોસાયકલ હોય ત્યારે એની અંદર પણ વિસ્થાપિત સમૂહ આવેલો હોય તો આ રીતે આપણને સીસ ટ્રાન્સ આઇસોમર છે એ જોવા મળે. સાયક્લિક સિસ્ટમની અંદર પણ જોવા મળે. હવે નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે, ક્યુમ્યુલિન્સ. યાદ કરો, પહેલી વાત તો એ કે ક્યુમ્યુલિન્સ કોને કહેવાય? જેની અંદર કન્ટિન્યુઅસલી ડબલ બોન્ડ આવેલા હોય, એક પછી એક એ રીતે, એને ક્યુમ્યુલિન્સ અથવા એને એલિન એવું કહેવાય. ડબલ બોન્ડ ડાઇન ટ્રાઇન કે એવી કોઈ પણ સિસ્ટમ હોય એના જનરલી આપણે પ્રકાર પાડેલા હતા, આઇસોલેટેડ, કોન્જુગેટેડ અને ક્યુમ્યુલેટેડ. તો આની અંદર આ ક્યુમ્યુલિન આપેલું છે એ કયું છે? ક્યુમ્યુલેટેડ. ક્યુમ્યુલેટેડ એટલે એક કાર્બનની ઉપર જ ડાયરેક્ટલી બે પાઈ બોન્ડ આવેલા હોય અને કન્ટિન્યુએશનની અંદર આવેલા હોય. અને એલિન્સ પણ છે એ તમે કહી શકો છો. જો પોલી આલ્કિનની અંદર બે કે તેથી વધુ પાઈ બંધ નજીકના કાર્બન પર આવેલા હોય તો એને ક્યુમ્યુલિન્સ છે એ કહેવાય. આ રીતે એક સૌથી નાનામાં નાનો ક્યુમ્યુલિન અહીંયા આગળ બનાવેલો છે, અને એલિન પણ કહેવાય. તો ક્યુમ્યુલિન અથવા તો એલિન. ઘણીવાર આને એલિન આવું પણ છે એ કહેવાય છે. બરાબર. આની અંદર તમે જો આનું સ્ટ્રક્ચર્સ છે એ બરાબર જુઓ ને તો આમાં પાઈ બોન્ડ છે ને એકબીજાના પરપેન્ડિક્યુલર હોય. પાઈ બોન્ડ છે એ પરપેન્ડિક્યુલર હોય, આપણને છે એ આઈડિયા આવવો જોઈએ. આ રીતે છે સી બોન્ડ સી બોન્ડ સી. આ પેલો પાઈ બોન્ડ છે તો એ આ રીતે. આ જે પાઈ બોન્ડ છે ને એને સપોઝ આપણે આવું માની લઈએ, પીવાય બોન્ડ પીવાય. આ પાઈ બોન્ડ આ રીતે બનેલો છે. પછીનો બીજો જે અહીંયા આગળ પાઈ બોન્ડ બને છે આને પરપેન્ડિક્યુલર છે, આપણે એને એવું રાખીએ પીએક્સ પાઈ બોન્ડ. અહીંયા આગળ વેલેન્સી જે બાકી રહી, હવે પાઈ બોન્ડ અને સિગ્મા બોન્ડ બોથ આર ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો આમાં આ રીતે પાઈ બોન્ડ છે તો સિગ્મા બોન્ડ આ રીતે હશે. બરાબર. તો અહીંયા આગળના જે સિગ્મા બોન્ડ છે એમાં આ એક ગ્રુપ છે અહીંયા આગળ આપણી તરફ આવતું હોય એટલે આ રીતે લખાય. એક છે એ તમારીથી દૂર જતું હોય, આ રીતે લખાય. અહીંયા આગળ એ બી. એ જ રીતે હવે અહીંયા આગળ છે એ બે ગ્રુપ કેમાં હશે? પ્લેનની અંદર આવેલા હશે ડાયરેક્ટલી. આ એ અને અહીંયા આગળ બી. આ રીતે છે એ બને. આ સિસ્ટમને આખી છે એ હું અહીંયા આગળ બતાવું છું, તમે છે એ જુઓ. આ છે જુઓ તમે, આ વચ્ચેનો જે આ કાર્બન છે એની ઉપર બે પાઈ બોન્ડ બને છે. બે પાઈ બોન્ડ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય કારણ કે પીએક્સ અને પીવાય એકબીજાને લંબ આવેલા હોય એટલે. તો એક પાઈ બોન્ડ આ રીતે છે, બીજો પાઈ બોન્ડ આ રીતે છે. જોયું? એક છે એ તમારી તરફ આવે છે, એક છે તમારીથી દૂર જાય છે. અને આ સમતલમાં પાઈ બોન્ડ એને લંબ, પછી ફરીથી બીજો પાઈ બોન્ડ લંબ, અને આ રીતે. તો
તો આ એક એલિન સિમ્પલ મોલેક્યુલ છે એ મેં અહીંયા આગળ બનાવ્યો તમને બતાવ્યો છે કે આ રીતે આની અરેન્જમેન્ટ હોય. કાર્બન પરમાણુના જો સંકરણની તમને વાત કરતા હોય તો આગળ તો આપણે ડિસ્કસ કરેલું જ છે. આ કાર્બન છે એનું સંકરણ શું થાય? sp2. આ છેવાડા ઉપર કાર્બન છે એનું શું થાય? sp2. પણ આ વચ્ચેવાળો જે કાર્બન છે એનું શું થાય? sp. કારણ કે એને તો 2 પાઈ બોન્ડ બનાવ્યા ને, 2 પાઈ બોન્ડ છે એ બને એટલે એમાં હાઇબ્રિડાઇઝેશન sp થાય અને શેપ એ લિનિયર હોય. અહીંયા આગળ આપણે છે એનો શેપ છે એ જોયો, બરાબર. આ રીતની અરેન્જમેન્ટ આખી જે છે એ જોવા મળે. જો આ આખો એક્ઝેક્ટ ફિગર અહીંયા આગળ હવે હું ફિટ કરી દઉં. આ યલો છે તો એ ટુવર્ડ્સ ધ વ્યુઅર, બરાબર. આ જો આ તમારી તરફ આવે છે, એક પાછળની તરફ જાય છે એટલે બી, પછી આ 2 સમતલની અંદર જ છે. તો આખો જે મોલેક્યુલ આ રીતે બન્યો એ તમને ખ્યાલ આવવો જોઈએ. પાઈ બોન્ડ, 2 પાઈ બોન્ડ એકબીજાને લંબ હોય અને પાઈ બોન્ડ ને સિગ્મા બોન્ડ એકબીજાને લંબ છે એ આવેલા હોય. તો આને છે એ એલિન છે એ કહેવાય. હવે એલિન છે એ 2 ટાઈપના હોય. હવે એલિનના જે ટાઈપ પાડીએ છીએ ને એ આપણે પાઈ બંધને આધારે પાડીએ છીએ. ઓડ ક્યુમ્યુલિન અને ઇવન ક્યુમ્યુલિન, એકી ક્યુમ્યુલિન અને બેકી ક્યુમ્યુલિન. બાજુમાં મેં અહીંયા આગળ બીજી ફિગર પણ અહીંયા રિપ્રેઝન્ટ કરીશ. આમાં તમને એક્ઝેક્ટ ખબર પડી જાય. જુઓ, એ અને બી છે તો એ એક સમતલમાં છે, બીજા એ અને બી બીજા સમતલની અંદર છે. તો આ આખો ક્યુમ્યુલિનનો અણુ છે એ ઓર્બિટલ પિક્ચર પણ મેં અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરેલું છે, એ જે અહીંયા આગળ પણ મેં બનાવ્યું. બેકી ક્યુમ્યુલિન અને એકી સંખ્યામાં આવેલા હોય એવા ક્યુમ્યુલિન, ઓડ ક્યુમ્યુલિન અને ઇવન ક્યુમ્યુલિન. આ ઇવન ક્યુમ્યુલિન. પાઈ બોન્ડની તમારે સંખ્યા છે એ જોવાની હોય. હું અહીંયા આગળ લખી દઉં છું ઇવન. ઇવન એટલે બેકી સંખ્યા હોય એને કહેવાય ઇવન ક્યુમ્યુલિન. હવે બેકી સંખ્યાની અંદર હોય એટલે શું બેકી સંખ્યામાં આવવું જોઈએ? પાઈ બંધ. જો બેકી સંખ્યાની અંદર પાઈ બંધ આવેલા હોય તો એને ઇવન ક્યુમ્યુલિન કહેવાય. અને ઇવન ક્યુમ્યુલિન જે હોય, આ પ્રકારના ક્યુમ્યુલિન હોય, આની અંદર જોવા મળે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ. આ શું બતાવે? OI. અને જો આની સામે ઓડ એટલે કે એકી સંખ્યાની અંદર પાઈ બોન્ડ આવેલા હોય, ઓડ પાઈ બોન્ડ આવેલા હોય તો આની અંદર જોવા મળે GI. આ પોઈન્ટ ખાસ નોટ કરી લેજો. પાઈ બોન્ડ છે એ બેકી સંખ્યામાં હોય અને અલગ અલગ ક્રિયાશીલ સમૂહો આવેલા હોય, અલગ અલગ વિસ્થાપનો આવેલા હોય તો ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જોવા મળે. અને ઓડ નંબરની અંદર આવેલા હોય તો GI જોવા મળે. GI શો કરવા માટેની થઈ અને તમને કન્ડિશન યાદ છે. GI ક્યારે જોવા મળે? વેન L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 થાય ત્યારે. GI માટેની કન્ડિશન છે એ શું છે? વેન L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 અને પ્લેનર કમ્પાઉન્ડ હોવો જોઈએ. તો પ્લેનર છે એ ક્યારે થાય? એકી સંખ્યામાં આવેલા હોય ને ત્યારે થાય. જો આમાં એકી સંખ્યાની અંદર આવેલા છે. આ પાઈ બોન્ડ, ફરીથી પાઈ બોન્ડ, ફરીથી પાઈ બોન્ડ, એટલે 1, 2 ને 3. તો આ 2 જે સમૂહો છે એ કેવા થઈ ગયા? જુઓ તમે, એક જ સમતલમાં આવી ગયા ને. તો એક જ સમતલની અંદર લાવવા માટે થઈ અને પાઈ બોન્ડ એની અંદર છે એ ઓડ નંબરમાં હોવા જોઈએ, એકી સંખ્યામાં હોવા જોઈએ. પાઈ બંધ જો એની અંદર એકી સંખ્યામાં હોય તો જ આ 2 સમૂહો એક સમતલમાં આવે, નહીતર એક સમતલમાં આવે નહીં. તમને દેખીતી રીતે છે એ આની અંદરથી છે એ બધું સરખું જ લાગે, પણ તમે જો એનો મોડલ જોવો તો જ તમને ખ્યાલ આવે. જો બેકી સંખ્યાની અંદર પાઈ બોન્ડ હોય ને તો આની અંદર તમને ખબર ન પડે. જો આ બેકી સંખ્યાની અંદર છે, એક પાઈ બોન્ડ અહીંયા છે ને એક પાઈ બોન્ડ અહીંયા છે. તો આ જે કાંઈ વિસ્થાપનો આવેલા છે તમે જો કેવા છે? તો કે સમતલ હોય એની બહાર છે, 2 એક સમતલમાં નથી. અને આઇસોમેરિઝમ GI થવા માટે થઈને એક સમતલમાં હોવાય એની નેસેસરી કન્ડિશન છે. અહીંયા આગળ આપણે ડ્રો કરીને સમજીએ થોડુંક. તમે દાખલા તરીકે આ રીતે જુઓ, C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C. અહીંયા આગળ આપણે CH3 અને H, CH3 અને H. હવે તમે આની અંદર જોવા જાઓ ને તો બેઝિકલી તમને એવું જ લાગે કે આની અંદર છે એ મિથાઇલ ને મિથાઇલ નજીક નજીક છે, આની અંદર મિથાઇલ ને મિથાઇલ સામ સામે થઈ ગયા. પણ એ સામ સામે ખરેખર થયા કે નહીં? તો નહીં થાય. આની અંદર પાઈ બોન્ડ કેટલા છે? આ 1 અને અહીંયા આગળ 2. 2 પાઈ બોન્ડ હોય તો એ કેવું કહેવાય? બેકી ઇવન
ક્યુમ્યુલિન અને ઇવન ક્યુમ્યુલિન હોય તો એમાં આ જે વિસ્થાપનો આવેલા છે એ એકબીજાને કેવા હશે? લંબ આ રીતે આવેલા છે ને એ રીતે આવેલા હોય. જો દાખલા તરીકે હું અહીંયા આગળ બતાવું છું, આ ફિગર તમે જુઓ, આ તમે જોઈ લીધી. આમાં તમે એ બરાબર નોટ કરો કે આમાં મિથાઇલ અને અહીંયા આગળ જે મિથાઇલ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ શું છે? L1. હવે હું એક કામ કરું, આ બે ગ્રુપને ઇન્ટરચેન્જ કરી નાખું છું. જોજો બરાબર, આ ગ્રુપ જે છે એને હું ઇન્ટરચેન્જ કરી નાખું છું, હાઇડ્રોજનને ને મિથાઇલને. આને ઉપર મૂકી દઉં અહીંયા આગળ અને CH3 છે એને નીચે, આ જે છે હાઇડ્રોજન એને નીચે લઈ આવું છું. આ મેં આમ જ કર્યું. હવે તમે મને કહો છો આનું ડિસ્ટન્સ કાંઈ ચેન્જ થયું છે? આને અહીંથી ડિસ્ટન્સ માપો કે અહીંયા આગળથી માપો, ડિસ્ટન્સ છે એ બદલાતું નથી. ડિસ્ટન્સ બદલાય ક્યારે? જ્યારે બે પ્લેનમાં આવેલા હોય ત્યારે, અને પ્લેનમાં આવેલા હોય તો ડિસ્ટન્સ બદલાય. આની અંદર તમે અહીંથી માપો કે અહીંયા આગળથી માપો, there is no change in distance, L1 and L2 are same. તો એને તમે છે અહીંયા આગળથી સપોઝ કે મેઝર કરો છો, આ ડિસ્ટન્સ છે એ કેટલું છે? L1. અહીંથી તમે આ ડિસ્ટન્સ છે એનું મેઝર કરો છો, આ કેટલું છે? L2. તો આ કેસની અંદર L1 ઇઝ ઇક્વલ ટુ L2 ને L1 ઇઝ ઇક્વલ ટુ L2, તો શું આવશે? નો GI. આ આપણને છે એ જોવા મળે નહીં. હવે એની કરતાં છે એ આપણે એકી સંખ્યાની અંદર જેમાં પાઈબંધ આવતા હોય એવા કોઈ ક્યુમ્યુલિન્સ છે એ ધ્યાનમાં લઈએ. આને વધારે સારી રીતે સમજવા માટે થઈને હું આને આમ કરી નાખું, જો તો હજી તમને વધારે સારો આઈડિયા આવે. બરાબર, આને છે એ ઘાટા બોન્ડમાં મૂકી દઉં. એટલે તમને ખબર પડી જાય આ પ્લેનમાં છે ને આ પ્લેનમાં છે. હવે તો બધા એક સેમ પ્લેનમાં જ આવી જશે. હવે તો બે સેમ પ્લેનની અંદર પાઈ બોન્ડ કેટલા છે? 3. આ કેવા પ્રકારનો ક્યુમ્યુલિન કહેવાય? ઓડ ક્યુમ્યુલિન હોય તો આ શું બતાવી શકે? GI. ઓડ ક્યુમ્યુલિન જ્યારે પણ ક્યારે આવેલો હોય તો પાઈબંધ 3 છે, 1 2 ને 3. 3 પાઈબંધ છે એ આવેલા હોય, એકી સંખ્યામાં પાઈબંધ છે. તો તમે જુઓ અત્યારે આ બે હવે સમતલમાં આવી ગયા બે સમૂહો. આની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કયું કહેવાય? તો કે L1. હવે સપોઝ કે હું આને એકને ચેન્જ કરી નાખું છું, તો મેં આને ચેન્જ કરી નાખ્યું, ડિસ્ટન્સ બદલાઈ ગયું કે નહીં? પહેલાં નજીક નજીક હતા, હવે થોડાક દૂર વહી ગયા તો ડિસ્ટન્સ છે એ બદલાઈ ગયું. ડિસ્ટન્સ બદલાઈ ગયું તો L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2, અને હવે છે એ આપણને GI છે એ જોવા મળે. તો આની અંદર છે એ આપણે જો લઈએ આ બે, તો આ L1 અને અહીંયા આગળ આ L2. આ કેસની અંદર L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 અને તેથી આની અંદર છે એ GI જોવા મળે. આની અંદર છે એ GI ઇઝ પોસિબલ, આમાં GI નથી પોસિબલ. તો મેં તમને ડાયરેક્ટલી જે સમજવાનું છે એ જ અહીંયા આગળ એક્સપ્લેન કરી દીધેલું છે. ઓડ ક્યુમ્યુલિન એકી સંખ્યાની અંદર છે એ જ્યારે ક્યુમ્યુલિન્સ આવેલા હોય તો એકી સંખ્યાની અંદર જ્યારે આવેલા હોય તો પાઈબંધ એકી સંખ્યાના હોય તો એ GI બતાવે, નહીતર છે એ નહીં બતાવે. બરાબર છે? આ ક્લિયર? એકી ક્યુમ્યુલિન નજીકના કાર્બન પર એકી સંખ્યામાં પાઈબંધ હોય તો તેને એકી ક્યુમ્યુલિન છે એ કહેવાય. આમાં PY ને PX નું કોમ્બિનેશન હોય ને બે હાઇડ્રોજન સમતલની બહાર હોય ને એ મેં તમને સમજાવ્યું. એક જ સમતલની અંદર આવેલા છે, આમાં પણ જો આ રીતે બોન્ડ બતાવેલો છે. ક્યુમ્યુલિનમાં બેકી સંખ્યામાં ડબલ બોન્ડ હોય ત્યારે GI ન બતાવે, તે શું બતાવે? પ્રકાશ ક્રિયાશીલતા છે એ બતાવે. બેકી ક્યુમ્યુલિન્સ જો અહીંયા આગળ આપેલા છે, આ તમને દેખાય પણ આ બે છે કેવા? સેમ જ છે. બરાબર, સેમ એટલે એમાં કોઈ જાતનો ફેર નથી. ઇવન તમે આને છે એ રોટેટ કરો ને તો એ બીજો બની જાય ઓટોમેટિકલી. આ અત્યારે માની લો કે આ રીતે તમને દેખાય છે, તો આને તમે છે એ આમ કરીને રોટેટ કરી નાખો તો એનું એ જ થાય ને, આમાં કાંઈ ફેર નહીં પડે. તો આ બે છે એ એટલે આની અંદર GI છે એ નહીં શો થાય. બરાબર છે? આ પ્રકાશ સમઘટકતા બતાવે. એકી ક્યુમ્યુલન્સ
એકી સંખ્યાના ક્યુમ્યુલિનમાં જો છેડા પરના કાર્બન સાથે બે જુદા જુદા સમૂહો જોડાયેલા હોય તો ભૌમિતિક સમઘટકતા છે એ બતાવે. અચ્છા, આની અંદર છે એ હવે જો આ કયા ટાઈપના છે એ ક્યુમ્યુલિન્સ કહેવાય? એકી સંખ્યાના ક્યુમ્યુલિન્સ છે તો આની અંદર છે એ આ રિપ્રેઝન્ટેશન છે એ બરાબર ન કહેવાય. બધા જ તમારે આ ટાઈપના બોન્ડ જ બતાવવા જોઈએ. ઓડ ક્યુમ્યુલિન હોય તો એ તો બે સમતલમાં આવેલા જ ને, સમતલમાં આવેલા હોય તો આ પ્રકારના બોન્ડથી નહીં, પણ અહીંયા મેં જે ફિગર ડ્રો કરી એમ બતાવવું જોઈએ. આ ઉપરવાળી ફિગર પણ મેં જે રીતે ડ્રો કરી એ રીતે દર્શાવવી જોઈએ તમારે, બરાબર? એટલે અહીંયા આગળ ફિગર ડ્રો કરવામાં ધ્યાન રાખજો. હવે આપણે છે એ હું એક બે તમને એક્ઝામ્પલ આપું, તમે મને છે એ જસ્ટ ખાલી કહેજો કે આની અંદર ક્યુમ્યુલિન આ ક્યુમ્યુલિન છે એ બતાવશે કે નહીં બતાવે. હું અહીંયા આગળ છે એ એક્ઝામ્પલ લખું છું એના. ચાલો, આ ટાઈપનું મેં તમને એક્ઝામ્પલ આપેલું છે. તમારે ખાલી યસ ઓર નો જ કહેવાનું છે કે આ જી બતાવશે કે નહીં. તમારે કરવાનું શું આની માટે? પાઈ બોન્ડ છે એ જોઈ લેવાના. આમાં કેટલા પાઈ બોન્ડ થયા? 1 2 3 4. 4 પાઈબંધ એટલે એ બેકી સંખ્યામાં કહેવાય. બેકી સંખ્યામાં હોય તો આ તમને છે જી બતાવી શકે નહીં. આની અંદર છે એ તમે જુઓ 1 2 3 4 5 અને 6. આ પણ તમને છે એ જી બતાવી શકે નહીં. આ જુઓ 1 2 અને 3, 3 પાઈ બોન્ડ એકી સંખ્યા, આ તમને જી છે બતાવી શકે. તો તમારે નંબર ઓફ પાઈ બોન્ડ છે એ જોઈ લેવાના. એકી સંખ્યાની અંદર જો પાઈ બોન્ડ હોય તો એની અંદર તમે સમૂહો બદલાવો તો છે એ બદલી જાય અને આપણને L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2 થાય ને આપણને જ્યોમેટ્રિકલ આઇસોમર છે મળે. તો અલ્ટિમેટલી આની અંદરથી આ તમારે શીખવાનું છે. હવે વાત કરવી છે સી ડબલ બોન્ડ એન સિસ્ટમની. સી ડબલ બોન્ડ એન. સી ડબલ બોન્ડ એન સિસ્ટમ છે એ બને ક્યારે? તો એની માટે થઈ અને સંઘનન પ્રક્રિયા કરવી જોઈએ. કન્ડેન્સેશન રિએક્શન ઓફ કાર્બોનિલ ગ્રુપ when they are treated with ammonia derivatives they give C double bond N system. તો C double bond N system છે એ કઈ રીતે મળે? C double bond હોય આને કાર્બોનિલ ગ્રુપ કહેવાય. આની રિએક્શન તમે એમોનિયાના ડેરિવેટિવ NH, અહીંયા Z, આ Z એટલે કોઈ પણ એક સમૂહ હોઈ શકે. આમાં આપણને ખબર છે નાઇટ્રોજન ઉપર લોન પેર પણ હોય. તો આની રિએક્શન થાય -H2O. આ રિએક્શન આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર ડિટેલમાં ભણવાની આવે છે. સી ડબલ બોન્ડ એન અને આની સાથે છે એ ઝેડ. તો જો આવી જ્યારે સિસ્ટમ સી ડબલ બોન્ડ એન બનાવ્યું હોય તો આ રિએક્શનને કહેવાય સંઘનન પ્રક્રિયા. એક ટાઈપની આ એડિશન ફોલોડ બાય એલિમિનેશન, યોગશીલ વિલોપન પ્રક્રિયા છે. અહીંયા આગળ ઝેડ તરીકે તમે જુદા જુદા સમૂહો છે એ લઈ શકો. ઝેડ તરીકે તમે હાઇડ્રોજન પણ લઈ શકો, ઝેડ તરીકે બીજો NH2 પણ લઈ શકો, ઝેડ તરીકે તમે OH પણ છે એ લઈ શકો. તો જુદા જુદા છે એ આપણને મળી શકે. એમાં પર્ટિક્યુલરલી આપણે જે છે એ સિસ્ટમની વાત કરવી છે ને એને કહેવાય ઓક્ઝાઇમ. તો ઓક્ઝાઇમ છે એની અંદર જે કાંઈ સમઘટકતા જોવા મળે એને કહેવાય સીન અને એન્ટી સમઘટકતા. તો સી ડબલ બોન્ડ એન સિસ્ટમ છે એ આપણને બીજો ટાઈપનો પ્રકાર છે એ શીખવે છે. અને બીજો પ્રકાર કયો છે? સીન અને એન્ટી. તો અહીંયા આગળ આવું પણ લખીએ, સીન અને એન્ટી સમઘટકતા. સીસ ટ્રાન્સની વાત આપણે પૂરી કરી, સીન અને એન્ટી આપણે છે એ શીખીએ. હું અહીંયા આગળ
CH3 ફોર્માલ્ડિહાઇડ, આપણે એસિટાલ્ડિહાઇડ લઉં છું, CH3CHO, આને શું કહેવાય? એસિટાલ્ડિહાઇડ. આની રિએક્શન છે એ હું આ NH2 અહીંયા આગળ OH, આને બોલાય હાઇડ્રોક્સિલ એમાઇન. શું બોલાય? હાઇડ્રોક્સિલ એમાઇન. તો હાઇડ્રોક્સિલ એમાઇન છે એ આની સાથે રિએક્શન કરે, આમાંથી આ H2O દૂર કરી નાખવાનો, તો -H2O શું મળે બોલો? CH3C, અહીંયા H, અહીંયા ડબલ બોન્ડ N. નાઇટ્રોજન ઉપર એક OH પણ છે ને નાઇટ્રોજનની એક પોતાની લોન પેર પણ હોય. તો હવે આની અંદર સમઘટકતા છે એ ઉદ્ભવે. જુઓ, આ નાઇટ્રોજનની લોન પેર અને અહીંયા આગળ OH. બીજી એવી પણ એરેન્જમેન્ટ છે એ પોસિબલ બને આ રીતે. આ OH જે છે એ સામે રહે અને લોન પેર છે એ નજીક રહે. OH અને H સામસામે, OH અને H નજીક નજીક. તો જ્યારે આવા ટાઈપના ઓક્ઝાઇમ તમને આપેલા હોય તો આની અંદર પણ બે પ્રકારના સમઘટકો છે એ શક્ય બને. અને આવા સમયે આનું C ડબલ બોન્ડ N હોય ત્યારે સીસ ટ્રાન્સ નહીં કહેતા, સીન અને એન્ટી કહે. સીન એટલે નજીક નજીક ને એન્ટી એટલે સામસામે. OH અને હાઇડ્રોજનને આધારે નક્કી થાય. આમાં OH અને H નજીક નજીક છે તો આને છે એ કહેવાય સીન અને આને છે એ કહેવાય એન્ટી. કન્ડિશન પહેલાની જેમ એ જ છે. અહીંયા આગળ બે અલગ અલગ સમૂહો હોવા જોઈએ, એક મિથાઇલ અને એક અહીંયા આગળ શું છે? હાઇડ્રોજન. પણ સીન અને એન્ટી ક્યારે કહેવાય? જ્યારે હાઇડ્રોજન આવેલો હોય ને ત્યારે જ. હાઇડ્રોજન નો આવેલો હોય ત્યારે છે એ તમારે કહેવાય શકે. આને છે એ આને કે આ જે નિપજ બને આને બોલાય એસિટાલ્ડોક્સાઇમ. આ ડબલ બોન્ડ NOH જેમાં બનેલા હોય ને આને કહેવાય ઓક્ઝાઇમ. તો ઓક્ઝાઇમ છે જે છે એ એક પ્રકારનો CONH2 નો ક્રિયાશીલ સમૂહ સમઘટક છે, આને ઓક્ઝાઇમ કહેવાય. માની લો કે હું બેન્ઝાલ્ડિહાઇડ લઈ લઉં. બેન્ઝાલ્ડિહાઇડને કઈ રીતે લખાય? C6H5 C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ H. આની રિએક્શન NH2OH સાથે -H2O, C6H5 C ડબલ બોન્ડ N. OH અને H સેમ સાઈડ તો શું બને? સીન. અને એન્ટી બનાવવા માટે થઈ C6H5 OH અને હાઇડ્રોજન સામસામે. તો આને છે એ શું કહેવાય? એન્ટી. તો સીન અને એન્ટી જ્યારે હાઇડ્રોજન આવેલો હોય ને ત્યારે જ કહેવાનું. માની લો કે હાઇડ્રોજન નો આવેલો હોય ત્યારે તમે છે એ કોઈ પણને સીન કોઈ પણને એન્ટી એકબીજાના રિસ્પેક્ટમાં છે એ કહી શકો. દાખલા તરીકે આને જોવા દઉં. ફોર એન એક્ઝામ્પલ આ રીતે છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. કાર્બોનિલ સંયોજન જ છે. ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોનની રિએક્શન હાઇડ્રોક્સિલ એમિન સાથે જો કરવામાં આવે -H2O, હવે તમે છે આમાં જુઓ ને તો આમાં ક્યાંય હાઇડ્રોજન નથી. તો આને હવે છે એ તમારે સીન અને એન્ટી કેવું હોય તો કઈ રીતે કહી શકો? કોઈ પણ મેથડ છે એ ફોલો કરો. આ રીતે છે એ બોલાય. OH ની સામે જે હોય ને એનું નામ લખાય. અથવા આને તમે બે રીતે નામ આપી શકો. OH ની સામે શું છે? એન્ટી ઇથાઇલ. આ રીતે પણ કહી શકો. OH અને CH3 સેમ સાઈડ છે તો સીન મિથાઇલ. આમાં તમારે કેવું હોય તો એન્ટી મિથાઇલ ઓર સીન ઇથાઇલ. બે રીતે તમે નામ આપી શકો કોઈ પણ રીતે. બરાબર, હું બે અહીંયા આગળ લખી નાખું છું. બરાબર, સીન મિથાઇલ. આમાં શું કહેવાય? સીન મિથાઇલ અથવા
બીજું શું બોલાય? એન્ટી ઇથાઇલ. આ કીટોક્સાઇમ છે, કીટોનની અંદરથી મળે ને તો આ બધાને કીટોક્સાઇમ કહેવાય. બરાબર. આમાં આપણે બોલવું હોય તો એન્ટી મિથાઇલ અથવા નજીક કોણ છે? OH અને ઇથાઇલ, અથવા શું કહેવાય? સીન ઇથાઇલ. આ રીતે છે એ તમે કહી શકો કીટોક્સાઇમ. તો આ રીતે તમારે કોઈ પણને રિસ્પેક્ટમાં છે એ તમે કહી શકો. અહીંયા આગળ માની લો કે છે એ પ્રોપાઇલ આપેલું હોય ને અહીંયા ઇથાઇલ આપેલું હોય તો સીન ઇથાઇલ અને એન્ટી પ્રોપાઇલ, આ રીતે તમે નામ કરો. અહીંયા આગળ માની લો કે ફિનાઇલ હોય તો સીન ફિનાઇલ આવું લખી શકો. અહીંયા આગળ છે ફિનાઇલ હોય તો એન્ટી ફિનાઇલ આ રીતે લખી શકાય. કોઈ પણના રેફરન્સમાં તમે આમાં નામ લખી શકો. પણ એક આ ઓક્ઝાઇમ સંયોજનો છે એની અંદર આ રીતે સીન અને એન્ટી સમઘટકો છે એ આપણને જોવા મળે. અહીંયા આગળ તમે NH2 લઈ શકો. NH2 પણ છે એ પોસિબલ છે. તો એને કહેવાય હાઇડ્રાઝોન. બીજા કયા વ્યુત્પન્ન બને? હાઇડ્રાઝોન વ્યુત્પન્ન બનાવી શકાય. હાઇડ્રાઝોન ફોર એક્ઝામ્પલ CH3 C ડબલ બોન્ડ O અને H2 NH2 હોય ને આને કહેવાય હાઇડ્રેઝિન. અને હાઇડ્રેઝિનની પણ આવી જ રિએક્શન થાય. -H2O CH3CH આ અહીંયા આગળ N આ લોન પેર અને અહીંયા આગળ શું આવે? NH2. તો આની અંદર પણ તમે છે એ સીન અને એન્ટી કહી શકો. બરાબર. NH2 ની પાસે હાઇડ્રોજન છે એટલે આને શું કહેશું? સીન હાઇડ્રેઝોન. સીન હાઇડ્રાઝોન. બીજો કયો સમઘટક મળે બોલો? એન્ટી હાઇડ્રાઝોન. એન્ટી હાઇડ્રાઝોન એટલે શું થશે? અહીંયા આગળ છે એ OH આવશે, અહીંયા આગળ NH2 N ડબલ બોન્ડ N અમાઇન NH2 અને આ લોન પેર. તો એન્ટી હાઇડ્રાઝોન આવું તમે કહી શકો. આ એક સંયોજન છે અને આની 2 મોલ NH2OH સાથે રિએક્શન કરી -2H2O. કેટલા સમઘટકો બને? નંબર ઓફ GI ની સંખ્યા. કેટલા ભૌમિતિક સમઘટકો છે એ બને? અહીંયા આગળ તમારે GI ની સંખ્યા કહેવાની છે. તો તમે છે એ વિચારો, આ CH2CHO આની સાથે છે આ કાર્બન હોય તો આની હારે તો CH ડબલ બોન્ડ NOH આ રીતે જોઈન્ટ થાય. CH ડબલ બોન્ડ NOH આ રીતે છે એ જોઈન્ટ થાય. આ બેની અરેન્જમેન્ટ કેટલી રીતે શક્ય બની શકે? જો પેલું છે એ ગોઠવાય સીન, બીજું છે એ પણ સીન. બે માની લો કે આ એન્ટી ગોઠવાય, બીજું પણ એન્ટી ગોઠવાય. પછી એક છે એ સીન હોય અને એક છે એ એન્ટી હોય. પછી એક એન્ટી હોય અને એક છે એ સીન હોય. પણ આ કેસની અંદર તમે અહીંથી નંબરિંગ કરો કે અહીંથી નંબરિંગ કરો એ બે સેમ જ છે. તો આ સીન એન્ટી કે એન્ટી સીન આ બે એક જ થયા, તો આને આપણે જવા દઈએ. તો ટોટલ આપણને 3 સમઘટકો છે એ મળે. કયા કયા? એક સીન અને સીન હોય, એક એન્ટી અને એન્ટી હોય, એક સીન અને એક એન્ટી હોય. આ રીતે છે એ હું ડ્રો કરી નાખું. પહેલા આપણે ડ્રો કરવા સીન અને સીન. તો OH અને OH ને નજીક રાખવા પડે. આ OH અને H ને હવે માની લો કે ડ્રો કરવા બે એન્ટી. એન્ટી છે એ ડ્રો કરવા હોય તો હાઇડ્રોજન
અને OH ને આ રીતે લખવાના, હાઇડ્રોજન અને OH. હવે એક સીન અને એક એન્ટી, તો આને છે એ એકને કરી નાખીએ સીન અને એકને કરી નાખીએ એન્ટી. અહીં આગળ મેં લોન પેર નથી રિપ્રેઝન્ટ કરી, લોન પેર રિપ્રેઝન્ટ કરવાની જરૂર નથી, એ તો આવેલી જ હોય. તો 3 છે એ સમઘટકો આની અંદરથી શક્ય બનશે. આન્સરમાં આવશે 3. કાર્બોનિલ સંયોજનો આલ્ડિહાઇડ કે કીટોન હોય, એમોનિયા વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા થાય, બને અહીંયા જુઓ NH2Z સાથે. આ એક જ નિપદમાં ભૌમિતિક સમઘટકતા જોવા ન મળે, કારણ કે બે હાઇડ્રોજન હાઇડ્રોજન થઈ ગયા, અલગ અલગ આવેલા હોય. આ એસિટાલ્ડિહાઇડ છે, આમાં રિએક્શન કરાવી સીન અને એન્ટી છે એ જોવા મળ્યા. ઝેડ અને હાઇડ્રોજન નજીક નજીક છે, તો એને શું કહેવાય? સીન. અને સામ સામે હોય તો એન્ટી છે એ કહેવાય. અહીંયા આગળ આલ્ડિહાઇડમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન વિરુદ્ધ દિશામાં છે એ હોય તો સીન, અને આલ્ડિહાઇડમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને હાઇડ્રોજન એક જ દિશાની અંદર હોય તો એને એન્ટી. પણ આપણે OH અને હાઇડ્રોજન ઉપરથી નક્કી કરો તો એ વધારે બેનિફિટ છે એ થશે. આમાં નહીં જોવા મળે, કારણ કે એક જ કાર્બન ઉપર બે સમાન ક્રિયાશીલ સમૂહ, એક મિથાઇલ ને એક ઇથાઇલ. તો આમાં બે તમે કહી શકો, સીન વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ, પછી એન્ટી વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ. જે પણ જે રીતે તમારે કેવું હોય, કોઈ પણ ઇથાઇલ ગ્રુપની સાપેક્ષે નક્કી કરી શકો, મિથાઇલ ગ્રુપની સાપેક્ષે પણ છે એ તમે નક્કી કરી શકો. અહીંયા આગળ એવું લખ્યું કુલ 3 ઓક્ઝાઇમ મળે. કુલ 3 ઓક્ઝાઇમ શેના મળે એ મેં તમને અહીંયા આગળ એક્ઝામ્પલ લઈને દેખાડી દીધું. 3 પ્રકારના ઓક્ઝાઇમ છે એ બને છે. હવે વાત કરીએ C ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N એઝો સિસ્ટમની અંદર. એઝો આલ્કેન છે એની અંદર અહીંયા આગળ વાત કરીએ તો આની અંદર પણ સીન અને એન્ટી થાય. આમાં તમે જુઓ નાઇટ્રોજન છે તો એની લોન પેર છે એ બે સેમ સાઈડ આવેલી હોય તો એને સીન, અને R સામ સામે આવેલા હોય તો એને એન્ટી, એવું તમે છે એ કહી શકો. દાખલા તરીકે આનું એક એક્ઝામ્પલ હું લઉં, એઝોબેન્ઝીન. એઝોબેન્ઝીન સિસ્ટમ આપણે બદલાવી નાખી છે, N ડબલ બોન્ડ N. એઝોબેન્ઝીન. એઝોબેન્ઝીનમાં એવું હોય C6H5 બોન્ડ N ડબલ બોન્ડ N C6H5, આને એઝોબેન્ઝીન છે એ કહેવાય. એઝોબેન્ઝીનની અંદર છે એ આ રીતનું હોય, N ડબલ બોન્ડ N. અહીંયા આગળ છે એ બે ફિનાઇલ ફિનાઇલ રિંગ તમે મૂકો તો આમાં તમારે છે એ હવે ફિનાઇલ ગ્રુપ એટેચ કરવાનું થાય. તો પહેલાં બે ફિનાઇલ છે એ સેમ સાઈડ રાખો, C6H5 ને બે લોન પેર છે એ સેમ સાઈડ. તો આને છે એ શું કહેવાય? સીન. હવે આવું તમે એન્ટી પણ છે એ બનાવી શકો, C6H5 C6H5. આને છે એ શું કહેવાય? એન્ટી. તો સીન અને એન્ટી એઝોબેન્ઝીનની અંદર આ બે પ્રકારના સમઘટકો છે એ આપણને જોવા મળે. આમાં એઝોમિથેનના આપેલા છે, એઝોબેન્ઝીનના પણ બે બનાવેલા છે. જુઓ એઝોમિથેનના છે એ સીન અને એન્ટી, એઝોબેન્ઝીનના પણ અહીંયા આગળ બનાવેલા છે. હવે અહીંયા આગળથી છે એ આપણે એક નવી સિસ્ટમ છે એ જોવાનું સ્ટાર્ટ કરીએ છીએ, E અને Z સમઘટકતા. નવી સિસ્ટમ છે એ આપણે જોઈએ, EZ સમઘટકતા. અમુક જે કાંઈ પોર્શન છે એ થોડોક આની અંદર આપણે બાકી રાખીએ છીએ, એ નેક્સ્ટથી આપણે શીખવાના છીએ કે કઈ રીતે છે એ તમે સમઘટકો ગણી શકો. સમઘટકોની ગણતરી, GIની ગણતરી પણ એ લાસ્ટની અંદર જોઈએ. પહેલાં EZ સમઘટકતા જોઈ લઈએ, પછી એની ડિસ્કશન છે એ આપણે કરીએ. તો ત્રીજા પ્રકારની સમઘટકતા E અને Z સમઘટકતા. ટેટ્રા સબસ્ટિટ્યુટેડ આલ્કિન હોય અને એમાં બધા જ ગ્રુપ અલગ અલગ હોય.
અને બધા ગ્રુપ છે એ અલગ અલગ હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળે. સી ડબલ બોન્ડ સી, A, B, D અને E, where A is not equal to B, is not equal to C, and is not equal to A is not equal to D અને અહીંયા આગળ છે E. તો બધા ગ્રુપ કહેવાની વસ્તુ એ છે કે બધા ગ્રુપ અલગ અલગ હોય ત્યારે કઈ સમઘટકતા જોવા મળે? EZ સમઘટકતા જોવા મળે. એકચ્યુઅલી E અને Z છે એ જર્મન શબ્દ છે. E નો મિનિંગ થાય એન્ટજીઝન, આનો મિનિંગ છે એવો થાય એન્ટજીઝન, એન્ટજન નહીં, એન્ટજીઝન. અને એન્ટજીઝનનો છે એ મિનિંગ એવો થાય એક્રોસ. એક્રોસ એટલે કે ઓપોઝિટ સાઈડ. ઝેડ છે એનું નામ છે ઝુસામન. ઝુસામન અને આનો મિનિંગ થાય ટુગેધર. અને ટુગેધર એટલે કે સેમ સાઈડ, નજીક. તો એન્ડજીઝન એટલે એક્રોસ અને ઝેડ એટલે ઝુસામન. ઝુસામનનો છે એ મિનિંગ એવો થાય ટુગેધર. ટુગેધર એટલે નજીક. કઈ રીતે આ સમઘટકતાની અંદર છે એ નામકરણને કરવાનું છે એ પણ આપણે શીખીએ અહીંયા આગળ. પણ અહીંયા આગળ મેં તમને કીધું એમ 4 ટેટ્રા સબસ્ટિટ્યુટેડ આલ્કીનની અંદર જો બધા જ સબસ્ટિટ્યુઅન્ટ અલગ અલગ આવેલા હોય ત્યારે સીસ અને ટ્રાન્સ પ્રમાણે નહીં પરંતુ ઈ અને ઝેડ પ્રમાણે નામકરણ કરવામાં આવે છે. એમાં ઈ એટલે સામસામેની સાઈડ થાય, બરાબર, એક્રોસ. અને ઝેડ એટલે ઝુસામન એટલે ટુગેધર. તો ટુગેધર એટલે નજીક છે એ હોય. તમારે દરેક કાર્બન ઉપરના ગ્રુપ ચેક કરવાના છે આની અંદર. આનો જે રૂલ છે ને એ માટે થઈ અને તમારે દરેક કાર્બન ઉપરના છે એ ગ્રુપ ચેક કરવાના. ઝેડ ક્યારે કહેવાનું છે અને ઈ ક્યારે કહેવાનું છે એની પણ હું અહીંયા આગળ લખી દઉં છું. જ્યારે સી ડબલ બોન્ડ સી ની અંદર હાઈ પ્રાયોરિટી વાળા બે ગ્રુપ નજીક હોય અને લો પ્રાયોરિટી વાળા છે એ ગ્રુપ નજીક હોય. હાઈ પ્રાયોરિટી ને હાઈ પ્રાયોરિટી વાળા જે ગ્રુપ હોય એને નંબર 1 આપવામાં આવે, લો પ્રાયોરિટી હોય એને નંબર 2 આપવામાં આવે. હવે આ પ્રાયોરિટી અગ્રિમતા શું છે એની વાત પછી કરું. પણ આવા કેસની અંદર હાઈ પ્રાયોરિટી ને હાઈ પ્રાયોરિટી વાળા નજીક હોય અને નજીક એટલે ઝેડ, તો ઝુસામન, તો આને છે એ ઝેડ કહેવાય. જો આલ્કિનની અંદર સી ડબલ બોન્ડ સી આમાં હાઈ પ્રાયોરિટી વાળા ગ્રુપ છે એ સામે હોય અને લો પ્રાયોરિટી વાળા ગ્રુપ છે એ પણ સામે હોય, તો આવા કેસની અંદર હાઈ પ્રાયોરિટી અને હાઈ પ્રાયોરિટી એ બે સામે છે તો આને છે એ કહેવાય ઈ એટલે એન્ડજીઝન. હાઈ પ્રાયોરિટી વાળા જે ગ્રુપ હોય ને આને નંબર 1 આપવામાં આવે અને લો પ્રાયોરિટી વાળા હોય નંબર 2 આપવામાં આવે. એ જ રીતે આ કાર્બનની અંદર હાઈ પ્રાયોરિટી વાળો ગ્રુપ નંબર 1 છે, આ લો પ્રાયોરિટી એટલે 2, હાઈ પ્રાયોરિટી એટલે 1 નંબર, લો પ્રાયોરિટી એટલે 2, લો પ્રાયોરિટી એટલે 2 અને હાઈ પ્રાયોરિટી એટલે 1. તો આમાં 1 અને 1 સામે આવે તો એ એન્ડજીઝન, અને જો નજીક ટુગેધર આવે તો એને છે એ શું કહેવાય? ઝેડ. એવું તમે છે એ કહી શકો. ઝેડ એટલે ઝુસામન. આ રીતે નંબર. હવે તમારે શીખવાનું એ છે કે હાઈ પ્રાયોરિટી ગ્રુપ અને લો પ્રાયોરિટી ગ્રુપ કોને કહેવાય. તો પ્રાયોરિટી ઓર્ડર બનાવતા શીખવાનો છે અને પ્રાયોરિટી ઓર્ડર બનાવવા માટે થઈ અને તમારે ફોલો કરવાનું છે CIP રૂલ. એકચ્યુઅલી CIP એ સાયન્ટિસ્ટના નામ છે, કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ. સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ અને પ્રિલોગના જે બધા સાયન્ટિસ્ટ છે એનો આની અંદર બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે. અમુક રિએક્શનની મિકેનિઝમ ડેવલપ કરવામાં પણ એનો ઘણો બધો ફાળો છે. SN2 રિએક્શન મિકેનિઝમને ડેવલપ કરવામાં સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડનો બહુ મોટો ફાળો છે. તો કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ આ 3 સાયન્ટિસ્ટના નામ છે અને એણે અમુક રૂલ બનાવેલા છે. તો એ રૂલને એકોર્ડિંગ આપણે છે એ આનું પ્રાયોરિટીનો ઓર્ડર છે એ બનાવી શકીએ. તમારે આમાં કાંઈ રૂલ ને એ કાંઈ યાદ નથી રાખવાનું. એવું નહીં પૂછાય કે આના રૂલ કયા હતા. તમને જસ્ટ એપ્લિકેશન આવડવી જોઈએ, પ્રાયોરિટી ઓર્ડર ફાઇન્ડ આઉટ કરતા આવડવો જોઈએ. તો હવે આપણે પહેલાં એ શીખી લઈએ. આમાં તો તમને ખ્યાલ પડી ગયો છે બરાબર. ઝેડ શું છે,
ઈ શું છે, બધા ગ્રુપ અલગ અલગ હોવા જોઈએ. તો હવે આપણે છે એ જોઈએ છીએ CIP રૂલ. આને જવા દઉં. રૂલને તમારે છે એ બહુ એટલી બધું કાંઈ સમજવાની કે એવી કોઈ જરૂર નથી. હું તમને અહીંયા આગળ જે મેથડથી કરાવું છું એનીથી કરો ડાયરેક્ટ. આપણને તો એપ્લિકેશન આવડવી જોઈએ આમાંથી. CIP રૂલ. CIP એટલે કાન, ઇનગોલ્ડ અને પ્રિલોગ એવું સાયન્ટિસ્ટનું છે એ નામ છે. એણે એવું કીધું કે જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય, જેનો એટોમિક નંબર વધારે હોય એને પ્રાયોરિટી વધારે આપવાની, એવું એમણે છે એ સજેસ્ટ કર્યું. દાખલા તરીકે આપણની પાસે આ હોય C ડબલ બોન્ડ C, એક અહીંયા હાઇડ્રોજન છે, એક અહીંયા આગળ છે એ CH3 છે, એક અહીંયા આગળ OH છે અને એક અહીંયા આગળ F છે. આવું આપણને કીધું. તો હવે આમાં દરેક કાર્બન ઉપર છે એ તમારે બે ગ્રુપ જોઈ લેવાના. બે અલગ અલગ છે તો કે યસ, તો આ EZ શો કરી શકે. ઇટ ઇઝ કેપેબલ ટુ શો EZ આઇસોમેરિઝમ. આ કાર્બન પરમાણુની તમે વાત કરો તો એમાં એક હાઇડ્રોજન છે ને એક મિથાઇલ છે. જેનો પરમાણુ ક્રમાંક વધારે એને 1 નંબર આપવાનો. હાઇડ્રોજનનો કેટલો? 1. મિથાઇલ એટલે એમાં કાર્બન. કાર્બનનો કેટલો હોય? 6. તો 1 નંબર કોને મળે? આને. અને હાઇડ્રોજનને શું મળે? 2. અચ્છા, અહીંયા આગળ ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક Z કેટલો હોય? 8. અહીંયા ફ્લોરિન. ફ્લોરિનનો કેટલો? 9. તો આનો પરમાણુ ક્રમાંક વધારે છે. આને 1 નંબર આપો અને આને છે એ 2 નંબર આપો. આમાં 1 અને 1 નજીક નજીક આવ્યા. નજીક નજીક આવે તો આને છે એ શું કહી શું શકાય? આ કયો છે? Z. બરાબર. તો આ રીતે તમારે પરમાણુ ક્રમાંક ઉપરથી નક્કી કરવાનું છે. પરમાણુ ક્રમાંક ડબલ બોન્ડ વાળા કાર્બન છે એની સાથે સીધા જોડાયેલા પરમાણુને તમારે જોવાનો હોય. આ રીતે આપેલું છે. ચાલો આમ આપેલું છે. તો હવે અહીંયા આગળ છે પેલા આ કાર્બન માટે વાત કરો તો એક ફ્લોરિન ને ક્લોરિન. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. તો આને વધારે પરમાણુ ક્રમાંક એટલે આને 1 નંબર મળે, આને ઓટોમેટિક 2. એક ઓક્સિજન છે ને એક નાઇટ્રોજન છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે હોય, આને 1 નંબર ને આને શું આવ્યું? 2 નંબર. એક અને એક હામે. આને છે એ શું કહેવાય? Z. એન્ડ જીજન સોરી E એક્રોસ. તો પરમાણુ ક્રમાંક ઉપરથી છે એ તમારે નક્કી કરવાના થાય. આમાં C ડબલ બોન્ડ C, અહીંયા CH3, અહીંયા આગળ CH2CH3, અહીંયા આગળ છે એ એક હાઇડ્રોજન છે ને એક ડ્યુટેરિયમ છે. ઘણીવાર એવું થાય સમસ્થાનિકો આપી દીધેલા હોય. તો સમસ્થાનિકો આપી દીધેલા હોય ત્યારે હવે પરમાણુ ક્રમાંકની જગ્યાએ તમારે જોવો જોઈએ પરમાણુ દળાંક. એ તમારે એનો જોવાનો. બરાબર. તો એટોમિક માસ જે છે એ કોનું વધારે થાય? ડ્યુટેરિયમનું. આ તો 1H2 છે. તો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમનો Z સરખો હોય ત્યારે એ જોવાનો. એ કોનો વધારે છે? ડ્યુટેરિયમનો. તો આને 1 નંબર મળે અને આને શું મળે? 2 નંબર. અહીંયા આગળ CH3 છે ને અહીંયા આગળ CH2 છે. કાર્બન તો બેયની અંદર જ આવેલા છે. તો હવે અહીંયા આગળ તમારે છે એ કાર્બન બેયમાંથી કોમન નીકળી જશે. કાર્બન કોમન નીકળી ગયો. કાર્બનની હારે વિસ્થાપનો ક્યાં છે? આમાં 3 3 હાઇડ્રોજન છે અને આમાં 2 હાઇડ્રોજન ને 1 કાર્બન. આ ગ્રુપને તમે છે એ અલગ કરીને લખો સપોઝ કે આ રીતે, તો HCH3. આની સાથે બીજા કયા કયા 3 પરમાણુ છે? 1, 2 અને 3. તો અહીંયા શું લખાય? CH અને H. અહીંયા આગળ શું આવ્યું? H અને H. અને અહીંયા આગળ છે એ શું આવ્યું? CH અને H. આમાં 3 3 હાઇડ્રોજન ને આમાં 1 કાર્બન આવી ગયો. કાર્બન આવી ગયો એટલે એની પ્રાયોરિટી વધી જાય. તો આને 1 નંબર મળશે અને આને છે એ શું મળે? 2 નંબર. 1 અને 1 નજીક નજીક આવ્યા. આ કયો આઇસોમર છે? Z. ખબર પડી? આ ડાયરેક્ટલી આપણે એપ્લિકેશન જ છે એ શીખીએ છીએ. રૂલ ફૂલ કાંઈ યાદ નથી રાખવાના તમારે.
ચાલો, આમાં મેં તમને કીધું એમ જ્યારે બેયના પરમાણુ ક્રમાંક સરખા થઈ ગયા હોય તો તમારે એટોમિક વેઇટ એનો જોવાનો. એટોમિક વેઇટ છે આમાં નાઇટ્રોજન 14 છે અને આમાં નાઇટ્રોજન 15. વધારે વજન કોનો હોય? 15નો. તો અહીંયા આગળ 1 નંબર આને આપણે આપશું, આને 2 નંબર મળશે પ્રાયોરિટીમાં. અહીંયા આગળ SH છે અને આમાં Cl છે. સલ્ફર અને ક્લોરીનમાં વધારે પ્રાયોરિટી છે એ પરમાણુ ક્રમાંક આનો હોય તો 1 નંબર આ અને પછી 2 નંબર આ. એક અને એક નજીક નજીક આવ્યા. આ કયો આઇસોમર થયો? Z થયો. આને જવા દો આ બધા એક્ઝામ્પલને. CH3 CH2F CH3 અહીંયા આગળ છે એ CH2 હોય. I have made mistake, sorry. CH2 CH2Br I અને Cl. આમાં તમારે છે એ નંબરિંગ કરવું હોય તો કાર્બન અનસેચ્યુરેટેડ કાર્બન સાથે આમાં CH2, આમાં પણ એ છે તો આને ભૂલી જાઓ CH2 ને, CH2 ને ભૂલી જાઓ. પછી પાછું બેમાં CH2 CH2 જ છે. આમાં ફ્લોરિન છે ને આમાં બ્રોમિન છે તો આને છે એ 1 નંબર મળે, આને છે એ 2 નંબર મળે. આમાં આયોડિન ક્રમાંક 1 અને આ 2, 1 અને 1 સામ સામે આવ્યા. આને છે એ શું કહેવાય? E. હવે થોડો ઘણો આપણે છે એ પાછો ફેરફાર કરીએ. આપણે આની અંદર છે એ તમે જુઓ, ચાલો સરસ એક્ઝામ્પલ છે આ થઈ ગયું. આમાં તો ક્લિયર છે કે મિથાઇલને 1 અને હાઇડ્રોજનને 2 નંબર મળશે. અહીંયા આગળ બે બાજુ કાર્બન જ છે તો કાર્બનને તમે ભૂલી જાઓ અને કાર્બનની સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહો લખો. આ કાર્બનની સાથે કયા કયા પરમાણુઓ છે બોલો? તો કે આ કાર્બનની સાથે એક હાઇડ્રોજન છે તો આને આ રીતે લખાયો. એક હાઇડ્રોજન છે, એક ફ્લોરિન છે અને એક બીજો કાર્બન છે. કયું ગ્રુપ કયું બન્યું? H, F અને C. આ કાર્બનની વાત કરો તો આની સાથે 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન છે અને એક અહીંયા CH2 નો કાર્બન છે. તો આ કાર્બનની સાથે 2 હાઇડ્રોજન અને એક બીજો કાર્બન. હવે ગ્રુપની તમે કમ્પેરિઝન કરો છો ને અહીંયા આગળ તો હાઇડ્રોજન હાઇડ્રોજન તો નીકળી ગયા. આમાં ફ્લોરિન ને આમાં હાઇડ્રોજન, કાર્બન અને કાર્બન. વધારે છે એ પ્રાયોરિટી વાળો પરમાણુ કેનામાં આવ્યો? ઉપરનામાં. તો 1 નંબર આને મળે, 2 નંબર આને મળે. It should be noted that not only presence of higher priority group is necessary but also the position of that substituent is also very important factor. એ આવેલો છે એ અગત્યનું નથી પણ એ કયા સ્થાને આવેલો છે એ પણ અગત્યનું છે. તો આને છે એ 1 નંબર મળશે, આને 2 નંબર મળશે. 1 ને 1 સામ સામે આવી ગયા તો આ કયું બન્યું? E થઈ ગયું. ઘણીવાર એવું થાય કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવેલા હોય તો ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ આવેલા હોય એવા વિસ્થાપનોની અંદર શું કરવું જોઈએ? તો આ રીતે છે એ તમારે કરવાનું. C ડબલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH2, CH2 CH3, આમાં તો 1 નંબર આ, 2 નંબર હાઇડ્રોજન. હવે અહીંયા આગળ છે તમે જુઓ આ ઇથાઇલ છે અને અહીંયા આગળ વિનાઇલ ગ્રુપ છે. વિનાઇલ ગ્રુપ હોય તો એમાં CH ડબલ બોન્ડ CH2 છે. જ્યારે પણ ક્યારેય ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવેલા હોય, એક કરતાં વધારે બોન્ડથી છે એ જોડાયેલો હોય ત્યારે તમારે છે એ શું સમજવાનું? ત્યારે એનો મિનિંગ એવો થાય, આ સપોઝ કે વિનાઇલમાં આ કાર્બનને જુઓ, આ કાર્બન ડબલ બોન્ડથી બીજા કાર્બન સાથે જોડાયેલો છે.
ડબલ બોન્ડનો મિનિંગ તમારે એવો લેવાનો અહીંયા કે એ બે કાર્બન સાથે જોડાયેલો છે. ડબલ બોન્ડનો મિનિંગ છે એવો લેવાનું, આઈ એમ ડુઈંગ રાઈટ નાઉ વી આર ડુપ્લિકેટિંગ ધી એટમ્સ. પરમાણુ છે ડબલ બોન્ડ હોય તો ડુપ્લિકેશન કરવાનું, ટ્રિપલ બોન્ડ હોય તો ટ્રિપ્લિકેશન કરવાનું. તો ડુપ્લિકેશન અને ટ્રિપ્લિકેશન કરો. આની અંદર છે આ કાર્બન પરમાણુનો મિનિંગ તમારે શું લેવાનો, જુઓ હું અહીંયા આગળ આ રીતે લખી દઉં છું. આ કાર્બનને બ્લેક કરી નાખું છું એટલે તમને ખબર પડે. આનો મિનિંગ એવો કરવાનો કે આ કાર્બન છે એ બીજા બે કાર્બનની સાથે જોડાયેલો છે. તો એક તો અહીંયા આગળ CH2 અહીંયા આગળ આવેલો જ છે, એક કાર્બન તો છે જ, બીજો એડ કરવાનો, એક હાઇડ્રોજન એની સાથે જોડાયેલો છે. આ કાર્બન આની સાથે ડબલ બોન્ડથી છે, એનો મિનિંગ એમ થાય આ કાર્બન પણ બીજા બે કાર્બનની સાથે છે. એક તો અહીંયા આગળ આવી ગયો અને એક તમે આની અંદર એડ કરી દો. આને આમ બ્રેકેટમાં લખું છું. તો હાઇપોથેટિકલ એટમ્સ છે એ તમારે એડ કરવાના. હાઇપોથેટિકલ એટમ્સ, હાઇપોથેટિકલ એટમ્સ આને ફેન્ટોમ એટમ કહેવાય. ફેન્ટોમ છે એની વાર્તા આવે કે ફેન્ટોમ એક પ્રકારનો રાક્ષસ હોય ને તમે મારો તો તરત એ ઊભો થઈ જાય ને એવી બધી. હવે એ નાશ ન પામે ઇન શોર્ટ. તો આને ફેન્ટોમ એટમ્સ છે એ કહેવાય, એને તમે અહીંયા આગળ પ્લેસ કરી શકો. સપોઝ કે તમને આ રીતે આપ્યો, ચાલો વધારે થોડુંક એક્ઝામ્પલ ક્લિયર થાય. CH ડબલ બોન્ડ O. તો આને એક્સપાન્ડ કઈ રીતે કરવાનું, કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે તો આનો મિનિંગ એવો કરવાનો, આ કાર્બન છે ને એ બે વખત ઓક્સિજનની સાથે જોડાયેલો છે. એક તો આની અંદર બોન્ડિંગ છે જ તે C બોન્ડ O, બીજો અહીંયા આગળ તમારે એક ફેન્ટોમ એટમ એડ કરી દેવાનો છે. આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એનો મિનિંગ શું થાય, ઓક્સિજન છે એ બે કાર્બન સાથે જોડાયેલો છે. એક બોન્ડ તો અહીંયા આગળ આવી ગયો, બીજો બોન્ડ અહીંયા આગળ મૂકી દો. આ રીતે સપોઝ કે તમને નાઇટ્રાઇલ આપેલો છે C ટ્રિપલ બોન્ડ N. આનો શું મિનિંગ થાય, કાર્બન 3 નાઇટ્રોજનની હારે જોડાયેલો છે, ટ્રિપલ બોન્ડ છે એટલે જસ્ટ ખાલી બોન્ડનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ઇફ ધેર ઇઝ ટ્રિપલ બોન્ડ તો ટ્રિપ્લિકેશન ઇઝ ટુ બી ડન. ઇફ ધેર ઇઝ ડબલ બોન્ડ ડુપ્લિકેશન ઇઝ ટુ બી ડન. તો એ કરવાનું. તો અહીંયા આગળ ટ્રિપ્લિકેશન કરો તો આ કાર્બનની સાથે 3 નાઇટ્રોજન છે એવું એનો મિનિંગ થાય. આ એક નાઇટ્રોજન હતો જ, આ બે અહીંયા આગળ એડ કર્યા. આ નાઇટ્રોજન છે એ 3 કાર્બન સાથે છે, એક તો છે જ, તો બાકીના બે કાર્બન અહીંયા આગળ એડ કરો. આ રીતે ખબર પડી ગઈ ક્યારે ડુપ્લિકેશન ટ્રિપ્લિકેશન છે એ કરવાનું. આને એક્સપાન્ડ કરીને આ રીતે તમે સમજી શકો. હવે અહીંયા આગળ આપણે લખીએ, હવે અહીંયા આગળ છે એ આપણે સમજીએ. આને જવા દો, આને તમે છે એ એક્સપાન્ડ કરો. ચાલો આને CH2 CH3 ને તો એને કઈ રીતે લખી શકાય, H2 CH3. પેલો પરમાણુ બેમાં કાર્બન કાર્બન જ છે તો અહીંયા આગળ આ પેલા પરમાણુથી જ તમે છે એ અલગ પાડીને લખો ને તો આમાં તમારે ટ્રીટ શેની તરીકે કરવાનો છે, આની તરીકે. તો અહીંયા આગળ જુઓ આ CH ડબલ બોન્ડ CH2 તો આમાં લખાઈશું CH. આ કાર્બન તો કોમન થઈ ગયો, આમાં આ કાર્બન પણ કોમન થઈ ગયો. આ ચોરસ કરી નાખીએ એટલે ખબર પડે. આ કાર્બન કોમન થઈ ગયો. આ કાર્બનની સાથે કયા કયા સમૂહો છે તો કે એક હાઇડ્રોજન છે, એક ફેન્ટમ કાર્બન અને બીજો પણ આ કાર્બન. તો અહીંયા આગળ જે ગ્રુપ બન્યું એ HCC નું બન્યું. આમાં આ કાર્બન તો કોમન થઈ ગયો, હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન, હાઇડ્રોજન પછી હાઇડ્રોજન અને કાર્બન. હવે તમે મને કહો છે કોની પ્રાયોરિટી વધારે આવશે, આમાં શું આવ્યું HCC, આમાં HHC. 1 નંબર કોને મળે બોલો, આ 1 નંબર ને અહીંયા 2 નંબર. 1 ને 1 સામ સામે આવ્યા, કયો આઇસોમર હોય E. તો જ્યારે પણ ક્યારેય ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવેલા હોય ત્યારે ડુપ્લિકેશન ટ્રિપ્લિકેશન છે એ કરવાનું. આ તમને ક્લિયર થઈ ગયું. આમાં ઘણી વખત તમને છે એ કન્ફ્યુઝન થાય એવા પણ એક્ઝામ્પલ છે એ મૂકતા હોય. હજી એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ. આને આપણે જવા દઈએ આ એક્ઝામ્પલને.
ચાલો અહીંથી છે એ સ્ટાર્ટઅપ કરીએ તો સલ્ફર ડાયરેક્ટલી કનેક્ટેડ છે અને આમાં ડાયરેક્ટલી કાર્બન કનેક્ટેડ છે. પહેલાં જે સીધો બંધથી જોડાયેલો હોય એને 1 નંબર મળે અને ઓટોમેટિકલી 2 નંબર. અહીંયા આગળ હવે આ બેમાં કોમ્પિટિશન થશે ખૂબ. આને હમણાં આપણે લખેલું હતું, આ ડબલ બોન્ડથી આની સાથે છે તો આ કાર્બનને તો ભૂલી જવાનો. કાર્બનની સાથે શું છે? એક હાઇડ્રોજન અને બીજા 2 કાર્બન. આ રીતે લખી શકાય. અહીંયા આગળ આ કાર્બનને છે એ તમે ભૂલી જાઓ તો હવે આની અંદર એવું જ છે, જો હાઇડ્રોજન અને બીજા 2 કાર્બન. તો હવે તો આ બેમાં સેમ આવ્યા. હવે શું કરવું? આ કાર્બન માટે લખવાનું. હવે પેલા કાર્બન માટે એને સેમ આવ્યા તો હવે એને ભૂલી જાઓ. બીજા નંબરના કાર્બન માટે લખો. આમાં આપણે બે મિથાઇલ ગ્રુપ સેમ જ છે. બે સેમ હોય તો કોઈ પણને તમે ટાર્ગેટ કરી શકો. આમાં આ કાર્બન, અચ્છા આ કાર્બન છે એમાં 2 તો હાઇડ્રોજન આવ્યા છે અને એક તો ડબલ બોન્ડ આ કાર્બનની સાથે છે ને, ફેન્ટોમ એટમ, તો એક સી. આ કાર્બન માટે લખવા જાઓ, લ્યો હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. કોણ વટી ગયું? CH ડબલ બોન્ડ CH2. આ 1 નંબર અને આ 2 નંબર. 1 ને 1 નજીક નજીક આવ્યા, Z. તો ઘણી વખત છે એ તમને આવું ભૂલ પડાવવા માટે થઈને અહીંયા વિનાઇલની સાથે છે એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ પણ આપી દે. હવે પછી ટ્રીટમેન્ટ બધાની અંદર સેમ જ છે, પછી બધાની અંદર કાંઈ નવું નથી. હજી 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ. આને 1 નંબર મળશે, આને છે એ 2 નંબર મળે. અહીંયા આગળ 2 ઓક્સિજન છે, આમાં વચ્ચે કાર્બન છે, તો દેખીતી રીતે તમને એવું લાગે કે આને 1 નંબર આપવો જોઈએ, આને 2 નંબર આપવો જોઈએ. એવું કરવાનું નથી. અહીંથી છે એ તમારે છૂટું પાડવાનું છે. એક વખત ક્લોકવાઇઝ જવાનું છે, એક વખત એન્ટી ક્લોકવાઇઝ. ચાલો આ કાર્બન છે ને ત્યાંથી ક્લોકવાઇઝ ચાલો, O પછી પાછો O, અહીં આગળ C, O O અને પછી પાછો આ કાર્બન આવી ગયું. નીચે આ રીતે ચાલો તો O બોન્ડ C. હવે આની અંદર છે એ આપણે એ રીતે છે એ ચાલવા જઈએ. ચાલો આ કાર્બન માટેનો તો કાર્બન અહીંયા આગળથી છે એ તમે શરૂઆત કરો તો પહેલાં આવ્યો ઓક્સિજન. અહીંયા આગળ આની પાસે હાઇડ્રોજન હોય એ તો છે જ, એને તો આપણે કંઈ કન્સિડર નથી કરતા, એ તો રહેવાનો જ. પછી શું આવ્યું? ઓક્સિજન પછી શું આવ્યું? કાર્બન. પછી પાછો ઓક્સિજન અને પછી પાછો કાર્બન. આની અંદર હવે એન્ટી ક્લોકવાઇઝ છે એ ચાલો તો એન્ટી ક્લોકવાઇઝની અંદર પહેલાં આવ્યો ઓક્સિજન, પછી શું આવ્યું? આ કાર્બન અને પછી ઓક્સિજન. તો કાર્બન, ઓક્સિજન અને પછી પાછો કાર્બન. પહેલામાં તો કાર્બન કાર્બન કેન્સલ થઈ ગયા, આ ઓક્સિજન ને ઓક્સિજન કેન્સલ થઈ ગયા. પણ અહીંયા તમે જુઓ 2 ઓક્સિજન આવ્યા અને આમાં 2 કાર્બન આવ્યા, તો વધારે પ્રાયોરિટી કોની હોય? આ 1 નંબર ને આ 2 નંબર. 1 અને 1 સામસામે થઈ ગયા, તો આને છે એ શું કહેવાય? E. તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ચાલવાનું, એમાં આળસ નહીં કરવાની. બરાબર છે? તો આ એક્ઝામ્પલ ઉપરથી બહુ સરસ ક્લિયર થઈ જાય છે બધું. તો CIP હવે તમને મારા ખ્યાલથી છે એ આવડી ગયા હોવા જોઈએ. રૂલને તો કાંઈ કરવાનું નથી, આ રીતે છે એ તમારે નંબરિંગ છે એ આપવાના હોય. હાયર પ્રાયોરિટી સેમ સાઈડ હોય તો Z કહેવાનું છે અને હાયર સામે હોય તો લોવર એટલે હાયર પ્રાયોરિટી મેં HP લખેલું તો એને એન્ડજીઝન છે એ કહેવાય. CIP સમૂહનો અગ્રિમતા ક્રમનો નિયમ. હવે જે C ડબલ બોન્ડ Cની સાથે સીધો જોડાયેલો પરમાણુ હોય એનો પરમાણુ ક્રમાંક વધારે હોય એને તમારે નંબરિંગ 1 આપવાનો. જુદા જુદા પરમાણુ સમૂહના પરમાણુ સમાન હોય તો એની પછી બીજો, ત્રીજો, ચોથો એ રીતે પરમાણુ ચકાસવા. આ રીતે છે. તો આની અંદર ફ્લોરિન છે એને 2 નંબર મળે, ક્લોરિનને 1 મળે, મિથાઇલ અને ઇથાઇલ. તો મિથાઇલમાં કાર્બન કાર્બન કોમન નીકળી ગયા. પહેલામાં હાઇડ્રોજન છે અને આમાં એક કાર્બન આવ્યો તો આને 1 નંબર મળે. સમૂહનો પ્રથમ કે બીજો પરમાણુ છે દ્વિબંધ ત્રિબંધથી છે એ જોડાયેલો હોય તો એકબીજા સાથે 2 વખત કે 3 વખત જોડાયેલું છે તેવું ધારી લેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા જો
CN છે તો આને મેં એક્સપાન્ડ કરીને તમને બતાવેલું હતું કઈ રીતે છે એ લખી શકાય, એ અહીંયા આગળ રિપ્રેઝન્ટ કરેલું. સમસ્થાનિકોની અંદર જેનું દળ વધારે હોય એને અગ્રિમતા છે એ આપવામાં આવે છે. હાઇડ્રોજન કરતાં ડ્યુટેરિયમ, ડ્યુટેરિયમ કરતાં ટ્રિટિયમ વધારે, બરાબર. જો પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એને 0 નંબર આપવામાં આવે ને સૌથી છેલ્લો ક્રમ એને મળે. ધનભારિતની અંદર 3 જ સમૂહ હોય તો એમાં GI શક્ય ન બને. સામે લોન પેર આવેલી છે ને લોન પેરને 0 નંબર મળે. 1 નંબર છે એ કોને મળે? હાઇડ્રોજનને. આમાં ઇથાઇલ અને મિથાઇલ, ઇથાઇલ અને હાઇડ્રોજન નજીક નજીક છે તો આમાં GI શક્ય બને. તમારે અલગ અલગ બધી બાજુ ઇલેક્ટ્રોન ડેન્સિટી આવેલી હોવી જોઈએ, અલગ અલગ ઇલેક્ટ્રોન ડેન્સિટી. મારા શબ્દો બરાબર તમે ધ્યાન રાખજો, અલગ અલગ ઇલેક્ટ્રોન ડેન્સિટી. અહીંયા આગળ જે એક્ઝામ્પલ તમને આપેલું છે એ આ રીતે આપેલું. જો કાર્બન આયન, કાર્બન આયન એટલે અહીંયા આગળ માઇનસ ચાર્જ હોય, આ H, અહીંયા આગળ મિથાઇલ, અહીંયા આગળ ઇથાઇલ C2H5, પછી C ડબલ બોન્ડ C, અહીંયા આગળ છે એ તમે મિથાઇલ લઈ શકો, અને અહીંયા આગળ C2H5, અહીંયા H. તો કાર્બન આયનની અંદર બે અલગ અલગ કાર્બન આયન બને. તમે એમ કહો ખાલી કક્ષક છે ન હાલે, તમારે એટલીસ્ટ એની અંદર લોન પેર હોવી જોઈએ. હું બીજું એક એક્ઝામ્પલ લઈ લઉં, ચાલો. પ્રોટોનેટેડ એસિટાલ્ડિહાઇડ, પ્રોટોનેટેડ એસિટાલ્ડિહાઇડ. તો આ એસિટાલ્ડિહાઇડ H, આની ઉપર પ્લસ ચાર્જ આવ્યો. હવે આ બની શકે કે નહીં? જો C ડબલ બોન્ડ C, આ C ડબલ બોન્ડ O, એસિડિક સોલ્યુશનની અંદર છે એસિટાલ્ડિહાઇડ. થયું? તો અલગ અલગ સાઈડ ઇલેક્ટ્રોન ડેન્સિટી અલગ અલગ હોય તો તમે આને બતાવી શકો આ રીતે. આમાં તો સિસ ટ્રાન્સ જ કહેવાય, કારણ કે બે ગ્રુપ તો હરખા થઈ ગયા ને, ચારે ચાર અલગ નથી, બે ગ્રુપ હરખા જ છે. અહીંયા આગળ હું ઇથાઇલ મૂકી દઉં તો પછી EZ કહી શકાય આમાં. અહીંયા જો હાઇડ્રોજન કરતાં મિથાઇલ ને મિથાઇલ કરતાં NH2 એની કરતાં OH, એની કરતાં SH ને Cl ને Br ને I ને વધારે. CH2H હોય, CH2CH3 હોય, NH2OH, Cl એ રીતે ચાલવાનું. પછી આને બે ભાગ પાડીને અલગ અલગ રીતે બતાવ્યું છે મેં તમને એમાં. હવે આમાં E ને Z નક્કી કરવાના છે, તો હવે E ને Z નક્કી કરતા છે એ તમને આવડવું જોઈએ. પેલો છે એમાં એક ઇથાઇલ છે અને એક વિનાઇલ છે, તો વિનાઇલને 1 નંબર મળે, ફ્લોરિનને 1 મળે, 1 1 હામ આવી ગયા, E થઈ ગયા. એક વિનાઇલ છે ને એક ઇથિનાઇલ છે, તો ઇથાઇનાઇલ એક ઇથિનાઇલ છે ને એક ઇથાઇનાઇલ છે. ઇથાઇનાઇલને 1 નંબર મળે અને સામે CH2Cl, તો એને 1 નંબર મળશે. હવે અહીંયા આગળ છે એ વાત આવે છે સ્ટીરિયોજેનિક સેન્ટરની. સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ કોને કહેવાય? કોઈ પણ ડબલ બોન્ડ, રિંગ કે કિરાલ કાર્બન, એને સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. Chiral carbon is nothing but merely sp3 carbon atom which is bonded to 4 different group or group of atom. કિરાલ કાર્બન પરમાણુ એટલે જે કાર્બનની ચારે ચાર પરમાણુની એની સંયોજકતા છે, sp3 કાર્બન પરમાણુની ચારે ચાર સંયોજકતા છે, જો જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહો વડે સંતોષાયેલી હોય તો એવા કાર્બન પરમાણુને છે એ કિરાલ કાર્બન કહેવાય. એની વાત આગળ બહુ ડિટેલમાં આવવાની છે. અત્યારે હાલ પૂરતું ડબલ બોન્ડ અને રિંગ એને છે એ શું કહેવાય? સ્ટીરિયોજેનિક સેન્ટર. તો સ્ટીરિયોજેનિક સેન્ટર છે એની અંદર જો જુદા જુદા એટલે કે જે GI શો કરી શકે, કેપેબલ હોય એવાની વાત કરવાની છે. અને રિંગ એને છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. સપોઝ કે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ તમે અહીંયા આગળ લખો છો. જો હું અહીંયા આગળ સ્ટીરિયોજેનિક સેન્ટર શું છે એ પણ આપણે શીખીએ. આ કાર્બન છે, આ કાર્બન એ એક હાઇડ્રોજન ને એક મિથાઇલ, તો એ સિસ ટ્રાન્સ કરી શકે. આ કાર્બન એક હાઇડ્રોજન ને એક આ વિનાઇલ ગ્રુપ સિસ ટ્રાન્સ કરી શકે. અહીંયા આગળ બે હાઇડ્રોજન આવી ગયા, આ કેપેબલ નથી. તો આ જે ડબલ બોન્ડ છે એ સ્ટીરિયોજેનિક સેન્ટર ન કહેવાય. સ્ટીરિયોજેનિક સેન્ટર આ એક જ છે, કયું છે? 1. તો Sc ઇઝ ઇક્વલ ટુ 1. માની લો કે આ રીતે આપેલું હોત, CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH ડબલ બોન્ડ CH CH3. આ ડબલ બોન્ડ સિસ ટ્રાન્સ કરી શકે છે? તો કે યસ, તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર કહેવાય. આ ડબલ બોન્ડ સિસ ટ્રાન્સ કરી શકે? યસ. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા મળ્યા? 2. તો સ્ટીરિયોજેનિક સેન્ટર છે એ તમને 2 મળે છે આની અંદર.
આમ આપેલું છે, ચાલો આ સિસ ટ્રાન્સ કરી શકે, યસ. હવે આ ક્યુમ્યુલિન આવી ગયો. ક્યુમ્યુલિનની અંદર છે એ ડબલ બોન્ડ કેટલા છે? 1 2 ને 3. 3 ડબલ બોન્ડ હોય તો આને છે એ કેવો કહેવાય? ઓડ. ઓડ હોય તો એ જીઆઈ કરી શકે. તો આ આખો એક સ્ટીરિયોજેનિક સેન્ટર થઈ ગયો. ટોટલ સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા થયા? 2. આને છે એ તમે જુઓ, આ ડબલ બોન્ડ છે એ જીઆઈ શો કરી શકે, યસ. તો આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે. આ શું આવ્યું? અહીંથી એટલું શું છે? 1 2 ને 3 પાઈ બોન્ડ. આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, તો કે યસ. હવે આ રિંગના 2 પરમાણુ ઓછામાં ઓછા sp3 હોય તો રિંગની 2 બાજુ આ બહાર આવતી બોન્ડમાં હોય, અંદરની તરફ જતા હોય, તો રિંગ પોતે પણ એક સ્ટીરિયોજેનિક સેન્ટર થયું ને. તો ટોટલ આની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર SC ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 3. માની લો કે આ જ એક્ઝામ્પલ છે અને આની અંદર છે એ હું કરી નાખું સાયક્લો ઓક્ટેન રિંગ, સાયક્લો ઓક્ટીન રિંગ અહીંયા આગળ, અને અહીંયા આગળ આ જ પરમાણુના સમૂહ હું જોઈન્ટ કરું છું. તો આ તો ડબલ બોન્ડ છે એ કરી શકે. આ રિંગ છે, રિંગની આજુબાજુ તો થાય જ. હવે રિંગ 8 સભ્યોની રિંગ હોય તો એમાં સિસ ટ્રાન્સ થાય રિંગની અંદર. આ કયો છે? સિસ. તો રિંગની અંદરનો ડબલ બોન્ડ. પછી આ છે એ આ પણ કરી શકે. ટોટલ છે આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર SC કેટલા થયા? 4. આ ક્લિયર? તો સ્ટીરિયોજેનિક સેન્ટર તમને ગોતતા આવડવા જોઈએ. સ્ટીરિયોજેનિક સેન્ટર તમને ગોતવા આવડવાનો ફાયદો શું છે? તમે ડાયરેક્ટલી કહી શકો કે કેટલા સમઘટકો બની શકે. તો સમઘટકોની જ્યારે સંખ્યા કહેવાની થાય ને ત્યારે આ તમને કામ લાગે, સ્ટીરિયોજેનિક સેન્ટરની નંબર. આની અંદર છે એ જુઓ, એક આવું એક્ઝામ્પલ લીધેલું છે. આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર 4 છે. આમાં છે એ એક આ ડબલ બોન્ડ કરી શકે, એક અહીંનો ડબલ બોન્ડ કરી શકે, એક રિંગ અને એક રિંગની અંદરનો ડબલ બોન્ડ. તો ટોટલ છે એ 4. આમાં છે એ 3. એક અહીંયા આગળ થઈ શકે, અહીંયા થઈ શકે. રિંગ છે એ કરી શકશે, રિંગની અંદર ડબલ બોન્ડ છે એ તો ન કરી શકે. આમાં તમે જુઓ તો સ્ટીરિયોજેનિક સેન્ટર એક જ છે, કારણ કે આમાં વિસ્થાપન છે એ sp2 કાર્બન ઉપર છે. તો sp2 કાર્બન ઉપર હોય તો જીઆઈ ન બતાવી શકે. નીચે અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે. આની અંદર કયું? ક્યુમ્યુલિન સિસ્ટમ 3 વાળી છે એ એક જીઆઈ શો કરે, બાકીનું છેવાડા ઉપર તો 2 ClCl આવ્યા, એટલે એમાં છે એ પોસિબલ થતું નથી. હોમવર્ક અહીંયા આગળ આપેલું છે, થિયરી 2 ટાઈમ્સ ને, તો એ બધું તમે જાતે કરી નાખવાનું. એક MCQ છે, નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા બતાવે? આ CONH એ પ્લેનર સંયોજન હોય. આ રીતની આખી અરેન્જમેન્ટ હોય. જો હું બનાવું છું અહીંયા આગળ, આ NH, આમાં આ જે છે એ sp2, આ પણ sp2. અહીંયા આગળ હવે આ એક આખી સાયકલ બની. સાયકલની અંદર આ કાર્બન sp3 અને sp3 કાર્બનની ઉપર જો જુદા જુદા સમૂહો આવેલા હોય કાર્બન પરમાણુ ઉપર, તો આમાં મિથાઇલ અને મિથાઇલ છે એ તમે જુઓ સેમ સાઈડ થઈ ગયા, સેમ સાઈડ થઈ ગયા. રિંગ કોઈ પણ હોય, 6 મેમ્બર્ડ રિંગ હોય, 2 મિથાઇલ એક સાઈડ, sp3 પરમાણુ ઉપર વિસ્થાપન, તો આ અણુ છે એ સિસ ટ્રાન્સ કરી શકે. ઉપરનો સિસ છે, ક્યુ છે એ કયો છે? ટ્રાન્સ, તો એ કરી શકે છે. મિથોક્સી મિથેન અને ઇથેનોલ, આ તો આની પહેલાં એવું હતું, ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. તો આજના લેક્ચરની અંદર આપણે છે એ સમઘટકતાની અંદર છે એ સીન અને એન્ટીની વાત કરી, પછી CIP રૂલની વાત કરી, EZની વાત થઈ આપણે. લાસ્ટની અંદર સ્ટીરિયોજેનિક સેન્ટર કોને કહેવાય, એનીથી શું બેનિફિટ થાય ને નેક્સ્ટ લેક્ચરની અંદર ખબર પડશે, ક્યાં કામ લાગે સ્ટીરિયોજેનિક સેન્ટર એ. તો આ લેક્ચરની અંદર અહીં સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.